હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ વસ્તી ચાવડા ચેનલ. નમસ્તે અને જય શ્રી કૃષ્ણ. મારું નામ છે કેવલ ચાવડા અને હું બનાવું છું ડેઇલી વ્લોગ વિડીયો. તો સૌથી પહેલાં વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને નોટિફિકેશન બેલને ઓન કરી દેજો, જેથી કરીને જ્યારે પણ હું નવો વિડીયો અપલોડ કરું એટલે સૌથી પહેલાં તમને નોટિફિકેશન આવી જાય. સવારના 9 વાગી ગયા છે અને વ્લોગની શરૂઆત થઈ ગઈ છે. તો મેં વિચાર્યું છે કે દરેક વ્લોગની શરૂઆતમાં હું એક સરસ મજાની ગુડ મોર્નિંગ શાયરી તમને કહે, જેના કારણે આપણો આખો દિવસ સરસ મજાનો જાય. તો ભાઈ ગૂગલ ઉપર મેં શાયરી ગોતી લીધી છે ગુડ મોર્નિંગની, તો તમારી સાથે શેર કરું. મંજિલ મિલે યા ના મિલે ये तो मुकद्दर की बात है. मंजिल मिले या ना मिले ये मुकद्दर की बात है. हम कोशिश भी न करें ये तो गलत बात है. તો આવી કાંઈક હતી ગુડ મોર્નિંગ શાયરી, જે ગૂગલ ઉપર મને મળી આવી છે. ઘણી બધી છે. પછી એક બીજી શાયરી છે, એ કહું તો એ કીધી તો હાર બીજી કીધું મસ્ત છે. એટલે સમસ્યા ચાહે કિતની भी बड़ी क्यों ना हो, समस्या चाहे कितनी भी बड़ी क्यों न हो, चट्टान जैसे इरादों के सामने वो घुटने ટેક ही देती है. સરસ મજાની છે આ, એ મસ્ત છે, મજા આવી. હવે આપણે તુલસીમાંને પાણી આપી દઈએ કુંડામાં, બરોબર. આ જે પાણી છે ને એ વરસાદનું પાણી છે. ઘણા મોટા થઈ ગયા. આપણે જ્યારે જોયા હતા ને ત્યારે ખૂબ નાના એવા હતા, અને આ કુંડાની અંદર તુલસીમાં ઉગી આવ્યા છે. જો અહીંયા રહ્યા, કિનારે કિનારે નાખશું. ખાડો ન પડી જાય ને એ રીતના નાખીએ એટલે હું વાંધો ન આવે. બીજો એક ગ્લાસ લઈ લીધો છે, આની અંદર નાખી દીધી. જો ધીરે ધીરે પાણી આની અંદર કહેવાય શોષાઈ જાય. આ પ્લાસ્ટિકનું છે ને એટલે આમાં થોડીક વાર લાગશે, આમાં પહેલાં વી જાય. હવે આપણે એમ કરશું કે ઓફિસે ધનવેલ પડી છે, તો ઓફિસથી ધનવેલ લેતા આવીશું અને આની અંદર આ જે કુંડું છે ને એની અંદર રોપી દેવું, એટલે તુલસીમાંની સાથે સાથે ધનવેલને આપણે પાણી આપશું. હવે આપણે થોડીક કસરત કરી લઈએ, જેના કારણે થોડીક બોડી ફિટ રહે અને લોહીનું સર્ક્યુલેશન વ્યવસ્થિત રહે. ઓકે, તો મેં 30 પુશઅપ કર્યા છે એકી સાથે. તો તમે 10-10 કરીને 30 કરી શકો, અથવા તો પહેલી વખત કરતા હોય તો 5 કરો તોય બરોબર છે, વધારે ન કરો તોય કાંઈ નહીં. કારણ કે પછી છે ને બીજા દિવસે તમને તાવ આવી જાય. એક્સ્ટ્રા તમે કરવા જાઓ ને તો એક સાથે કરવામાં આ તકલીફ છે, બરાબર, હાફ ચડી જાય. તો પુશઅપ કરવાથી આપણી જે ચેસ્ટ છે ને એ બહાર આવે. આજે આવે ને બાયસેપ, આ બાયસેપ એ મસ્ત શું કહેવાય ફિટ બોડી બની જાય એનાથી. તો હવે 11 વાગવા આવ્યા છે અને મમ્મીએ મૂકી છે ચા. રોજ 10 વાગે મૂકે છે, પણ આજે થોડુંક લેટ થઈ ગયું છે કારણ કે પપ્પાને જોવે ચા, અને ચાથી પપ્પાને મસ્ત કોટો ચડે. તો શું કહેવાય મમ્મીએ મૂકી છે ચા, તો તમે બધા ચા પીવા આવો. બની ગઈ કે મમ્મી? એવું છે? હા, તે બનાવવા હાલો. મોડી અને કડક સા જોવે જોઈએ. સવારમાં એમ ન ઉગ્યું ને તો 10 વાગે ને ચાઈ બનાવી દે ને સા. એ વાત સાચી. હું નવી ગૌણી આવી ગઈ છે ભાઈ આપણા ઘરમાં. બતાવી તો મમ્મી, નવી ગૌણી લઈ આવ્યા છે મમ્મી. કાલ હું છે ને ડીમાર્ટમાં ગઈ હતી, પોતું ઊભું પોતું, કેમ કે પગ દુખે છે, પોતું ઊભું મારવાનું હતું, જોવા લેવાનું ગયા હતા, પણ ગરેડી વાળું પોતું નહોતું ઊભું. તે રાહુલભાઈ કે હવે પાછું આપણે બીજે જોવું, ત્યાં મળે ત્યાંથી લેતા આવશું. કે ગરેડી વાળું હોય તો ડોલ ઉપાડીને લઈ જવું ન હોય. તૂટી ગઈ હતી. મેં હાલ એક ગવણી લેવ, હસુનો ગ્લાસ લીધો દૂધ પીવાનું. ત્યાં ભાડે ત્યાં કે બા મને આ લઈ દેજો ને. પપ્પાએ ચા ની શરૂઆત કરી દીધી છે. શિયાળાની મજા આવે ચા પીવાની. મજા હા ને, બધા ચા પીવા આવી જાઓ બધા. કોટો ચડી જાય કે બધા ચા પીવા આવી જાઓ. પટંગ પટંગ સુરતમાં રહેવો બધા ચા પીવા આવી જાઓ. કેવી લાગી સા? ચા મસ્ત છે બધું. હા, મોળી ચા 10 નહીં 11 વાગ્યા મોળી ચા ભાવે મને. આ થોડુંક મોડું થઈ ગયું ને, તાર પપ્પા 10 વાગે સા પીવે. શિયાળામાં તો એને બહુ જોવે સા 10 વાગે.
ફોટો ચડવો જોઈએ કા પપ્પા? અરે આગળ ધન શર્ટ બની જાય. કેમ હાલે કામકાજ બધું બરોબર ને? હા, એના શેઠ તો કામ દીધા જ કરે છે. બે વાર નો દે એમ કે તમે લઈ જાવ જોવે એટલું કામ. હવે મજા આવી હો. આવી ને મમ્મી ધનવેલ ગોતે. મમ્મી માર્કેટિંગ કરે છે. તો મિત્રો મમ્મીએ નાગરવેલનો છોડ લીધો છે અને બીજો ધનવેલનો લીધો છે. હું છે ને આજે એવું વિચારતો હતો કે ઓફિસે જઈને હું લઈ આવીશ, પણ અહીંયા નીચે ઓલા ફૂલવાળા ભાઈ નીકળ્યા ને, મમ્મી કે અહીંથી જ લઈ લેવો છે હવે. એટલે મેં કીધું તો લઈ લ્યો એમ. જો આપણી પાસે આવી ગયો છે, હવે જોઈએ. આ ધનવેલ છે, આવી રીતના આપ્યું છે જો એને. આની અંદર ઘાસ ઉગી ગયું છે ભાઈ, ઘાસ. આ છે આપણે નાગરવેલના પાન, પેલું કુંડામાં અને આ કુંડામાં, બેમાં એક એક રોપો રોપી દેવાનો છે. આ વરસાદનું પાણી મમ્મી હાજ્યું તો હમણાં માવઠું છું તો ને એનું. આ ધનવેલ વાવી દઈએ આપણે. તારીને મારે શું કહેવાય સેમ ચોઈસ છે કે આવું પ્લાન્ટ છોડવા વાવવા અને ફૂલ વાવવા અને બધું. હારું આ માટી લઈ આવી સારું છો ને? હા, હજી વાવવા છે ને, લીમડો વાવવો છે મારે. પેલા પપ્પાને પૂછી જશે, ઈ રાયડું નાખશે. ભલે ને નાખે, કડીક નાખશે. હું કેદુની વાટ જોતી હતી કે કોક ઝાડવા વાળો આવે. હું એ વાટ જોતો તો પણ આવતો જ નહોતો. બોલવા માંડ્યા ને તો હેનું બોલે છે, હાલ તો જોઉં તો ખરી. હવે આ કોથળી આપણે ફાડી નાખશું. મમ્મી તો મારી જેમ સ્ટાઇલ મારે. એમ ન હોય, આમ જ હોય, ફરતી માટી નાખી દેવા. હા તો વાંધો નહીં. ખાડા જેવું અહીંયા આની અંદર ખાડા જેવું કરી નાખશો ને એટલે છે ને ગોઠવાઈ જાય અંદર. હવે એ રોપો જ આની અંદર મૂકી દો આખો. બસ ગોઠવી જાય ને વ્યવસ્થિત, એટલે બધી બાજુ નાખી દો થોડી થોડી. આને છે ને લીરો બાંધવો પડશે. અહીંયા લીરો બાંધી અને ઓલો પણ એમ ટીંગાડી દેજો. ખીલીએ. આવડ્યા ખીલી છે ને, હા, ત્યાં બાંધી દેજે. અહીંયા મૂળિયા દેખાય ને એના ઉપર નાખી દીધે, બળી ન જાય. પાણી નાખી દેવું ને એટલે ચોટી જાય. હવે આનું ધ્યાન રાખવાનું, રોજ પાણી નાખવાનું. હા, 1 ગ્લાસ પાણી નાખી દેવાનું. એવી રીતના કાઢજે તુલસીમાં વાંધો ના આવે છે. તુલસીમાં નાના નાના ઉગે છે એટલે એનો વાંધો ન આવવો જોઈએ. આ તો ઉગાડીને ઓલામાં નાખી દેવા કુંડામાં, મોટા થાય ને એટલે. હા, પણ ત્યાં સુધી તો મોટા થવા જો. એમ નો હાલે, મૂળિયા દબડાઈ જાય એના. ન દબડાય, ચોટી જાય. કાંઈ ખાડો કરવો પડે થોડોક આમાં. હા બસ ખાડો કરી નાખો અને પછી તમે નાખો, જોજો પછી વ્યવસ્થિત એ ઉગશે. એટલે આખા મૂળિયા કાઢને જોયું એ પછી મૂળિયા છે ને દબડાઈ જાય ને એ પછી મોટા ન થાય, પછી તુલસીમાં બળી જાય. હા, હવે બરોબર થઈ ગયો. હવે હજી થોડુંક કરી નાખો ને એટલે એની હાઈટ પ્રમાણે થઈ જાય. વાગી નો જાય, એકવાર ચેક કરો તો. ભલે ને એટલી બાર ઉડે. હે ના ના, એ નો સારું લાગે. સારું હું એટલે સેટ ન થાય. બસ હવે લગાડજો. આમાં કેટલા મૂળિયા બાંધી ગયા? મૂળ જો એની અંદર ઘણા બધા મૂળ છે. એન ચોટાડા હોય, સમજે? લ્યો આ થઈ ગયો આપણું રેડી. હવે રોજ પાણી પાવાનું આને રીતે. બસ આપણે આ જે તુલસીમાં છે ને એ બળી ન જાય સારું. આમાંથી આ કુંડામાંથી લગાડીને આ કુંડામાં નાખ્યા છે એટલે. થોરી હતી ને જમીન. લે ને હવે આને પાઈ દો, ચોટી જાય. હવે કાલે તું છે ને લીરો લઈ અને બાંધી જાય. તો ભાઈ રોપવાનું સરસ મજાનું કામ થઈ ગયું છે. ઘણા દીથા વાટ જોતા હતા, ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયું છે. આ ધનવેલ વાવવાની વાત કરતા હતા ને એ થઈ ગયું, અને સાથે સાથે આપણે નાગરવેલનો જે છોડ છે ને એ મળી ગયો તો એ વધારે સારું કામ કર્યું. અહીંયા આપણો નાગરવેલનો છોડ છે, સામે ધનવેલનો છે ને અહીંયા તુલસીમાનો છે. હસતું આ બધાને કે તું કા ગઈ હતી એમ. હસતીબેન આવી ગયા છે આપણા ઘરે પાછા, રોકાવા ગયા હતા તો ઘડીક વાર અહીંયા લઈ આવ્યા છે, કારણ કે અમને લોકોને ગમતું નહોતું. હસતી વગર તો ઘડીક લઈ આવ્યા છે. જો 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 રમવા મળી જો હન થઈ ગઈ. દાદા નહોતું ગમતું કા દાદા? આ બધાને કે તું કાં ગઈ હતી એમ તો કે. હા, હસ્તીનો ફોટો છે. હા, બર્ગર. મને કેમ નથી તું બર્ગર
હે પછી માં બરફ હતો હે પછી એમાં ઠંડુ ઠંડુ હે ઓય આવે. બાપી એ ઠંડુ ઠંડુ હે પછી પેટમાં ઉધરસ પેટમાં મને આજો ઉધરસ હે તને ઉધરસ થઈ ગઈ ને નો તમને ખાય ઉધરસ થાય તો પછી ઉધરસ થઈ જાય એવું ન ખવાય તો હસ્તી આવો ફોટો પડ્યો તો કા હસ્તું એ મારા પપ્પાએ પાડે છે આ એને પપ્પાએ ફોટો પાડ્યો તો કા રાહુલભાઈ ઢોસા ખાવા જવાના છે કાં? હે ઢોસા ખાવા જવાના છે એ આજે નહીં અંધારું થાય ત્યારે અંધારું થાય ત્યારે ખબર છે હા. જવાનું હોય કાં બેટા? આજો એવું છે આજો પપ્પાના મેસેજ હા આમાં મેસેજ છે મેસેજ છે અને જો પેલો કોણ કોણ ગયું તું પપ્પા હસ્તી મમ્મા ને કોઈ નહીં પછી બર્ગર ખાધું ફ્રેન્ચ ફ્રાય. ફ્રેન્ચ ફ્રાય ખાધી હતી નહીં તો બટર ખાઈ બટરફ્લાય ફ્રેન્ચ ફ્રાય કહેવાય એને પછી ઓલી સ્ટ્રો નાખીને પીધું તું કાં? તે તો એમાં મને બરફ હતો બરફ હતો હા બરફ ખાઈ હતી છેલ્લે વધી ને બરફ ખાઈ ગઈ કાં? પછી ઘરે ઘરે આવી ગઈ અત્યારે થેલો શિયાળો લેવા એટલે નાકમાં જ શિયાળો હે નાકમાંથી એટલે સી આવે છે બરફ ખાઈ ગઈ. બરફ ખાઈ ગઈ એટલે હા અત્યારે વાગ્યા છે 5:40 અને હું આવ્યો છું ઓફિસે આજનો વ્લોગ એડિટ કરવા માટે કારણ કે મારે હવે ડેઈલી વ્લોગ ચાલુ કરવા છે એના માટે તો આજે મારે એડિટ કરવો પડશે એટલે હું કાલે અપલોડ કરી શકું અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન બેલને ઓન કરી દેજો જેથી કરીને જ્યારે પણ હું વિડીયો અપલોડ કરી એટલે સૌથી પહેલાં તમને મળી જાય અને આજના વિડીયોમાં આપણે 20 લાઈકનો ટાર્ગેટ રાખશું કારણ કે ગયા લાસ્ટ વિડીયોમાં પાણીપુરીવાળા વિડીયોમાં 17-18 લાઈક થઈ ગઈ હતી તો 3 લાઈક વધારે કરી દેજો આજુબાજુવાળા સાથે શેર કરી દેજો ઓકે આરામથી થઈ જાય છે 20 લાઈક તો ફરી પાછા મળીએ આવતીકાલે ત્યાં સુધી ટાટા બાય બાય સી યુ